નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે નેક્સ્ટ એટલે કે જે તમારી એકમ કસોટી 12 તારીખે લેવાવાની છે એના અનુસંધાનની અંદર આપણે આજે પ્રકરણ નંબર 4 ની અંદર મળી રહ્યા છીએ પુરવઠાની અંદર. તો પુરવઠાને અસર કરતા જે પરિબળો છે એ પરિબળો આપણા માટે ખૂબ જ મહત્વના અને આઈએમપી છે તેમ આપણે કહી શકાય. અને તમારી જે એકમ કસોટીની અંદર ચેપ્ટર નંબર 1 એટલે કે 4 એક જ પૂછાવાનો છે. ચોથા પ્રકરણમાંથી તમામ પ્રશ્નો હશે. તો આપણે એ અનુસંધાનમાં કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે આવનારી પરીક્ષા માટે એટલે કે એકમ કસોટી માટે 5 ગુણની અંદર આ પ્રશ્ન પણ એટલો જ મહત્વનો હોય તેમ આપણે કહી શકાય છે. અને હવે તમારી એકમ કસોટી જે આવશે એ જનરલ વિકલ્પ સાથે હશે, કારણ કે આપણે અગાઉ 2 દિવસ પહેલા જ તમને વિડીયો મૂક્યો. તમને ખબર હશે, તમે બધાએ જોયું છે કે આપણે 11મા ધોરણની પરીક્ષાની પદ્ધતિમાં બહુ બધો મોટો ફેરફાર થઈ ગયો છે. તો એ વિડીયો ન જોયો હોય તો વિદ્યાર્થી મિત્રો અચૂકપણે જોઈ લેજો. એટલે એ અનુસંધાનમાં આપણે કહી શકાય છે કે આવનારા સમયની આપણી જે એકમ કસોટી જે છે એ એકમ કસોટીની અંદર પૂછાયેલા પ્રશ્નો જનરલ વિકલ્પ સાથે હશે તેવું આપણે અનુમાન લગાવી શકાય. તો આપણે પ્રશ્નની ચર્ચા તરફ આગળ વધશું. તો પુરવઠાને અસર કરતા પરિબળોની વાત કરવા જવી તો 2 છે. માંગને અસર કરતા પરિબળો પણ 2 હતા અને પુરવઠાને અસર કરતા પરિબળો પણ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? મુખ્યત્વે 2 છે. તો કયા કયા છે? તો કે કિંમત અને કિંમત સિવાયના પરિબળો, એટલે કે વસ્તુની કિંમત એ પુરવઠાને અસર કરે છે અને પુરવઠાને કિંમત સિવાયના પણ કેટલાક પરિબળો છે એ પણ અસર કરતા હોય તેવું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એની ચર્ચા વિગતવાર કરશું. તો પહેલું જ છે વસ્તુની કિંમત. કિંમત એ પુરવઠાને અસર કરતું મહત્વનું અને નિર્ણાયક પરિબળ છે તેમ આપણે કહી શકાય. કે કિંમત એ પુરવઠાને અસર કરતું કેવું છે? મહત્વનું અને નિર્ણાયક પરિબળ છે. મહત્તમ નફા માટે કરવામાં કામ કરતો ઉત્પાદક, એટલે કે કોઈ પણ ઉત્પાદક છે એનો હેતુ શું છે? તો કે વધુ ને વધુ નફો મેળવો, એટલે કે મહત્તમ, એટલે કે વધુમાં વધુ નફો મેળવવા માટે કામ કરતો ઉત્પાદક એ વસ્તુની કિંમત વધે છે તો વસ્તુનો વધુ પુરવઠો વેચવા માટે તૈયાર થાય છે. અને જો કિંમત ઘટે તો ઉત્પાદક ઓછો પુરવઠો વેચવા માટે તૈયાર થાય છે. તો એમ કહી શકાય આમ કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો કે સીધો સંબંધ હોય તેવું જોવા મળ્યું છે. બરોબર, કેવો સંબંધ છે વિદ્યાર્થી મિત્રો? સીધો સંબંધ છે તેમ આપણે કહી શકાય. કેમ? તો કિંમત વધે છે તો પુરવઠો વધે છે, કિંમત ઘટે છે તો પુરવઠો ઘટે છે. તો આમ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોય. સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ ઉત્પાદક છે એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની કિંમત વધશે તો એને નફો કેવો મળશે? વધુ મળશે. તો વધુ નફો મળશે તો વધુ વેચવા મૂકશે, ઓછો નફો મળશે તો ઓછું વેચવા મૂકશે. તો આ રીતે કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ પુરવઠાને અસર કરતા પરિબળોની અંદર વસ્તુની કિંમત સી છે. હવે કિંમતનું પરિબળ કામ કરતું નથી, પરંતુ કિંમત સિવાયના પરિબળો જેને આપણે અન્ય પરિબળો તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર, હવે આ કિંમતનું પરિબળ સ્થિર છે, એટલે કે વસ્તુની કિંમતમાં ન તો વધારો થાય છે કે ન તો ઘટાડો થાય છે. એટલે કે વસ્તુની કિંમત જે છે આપણે ધારી લેવી કે દાખલા તરીકે 100 રૂપિયા, એ વસ્તુની કિંમત બધા પરિબળોમાં 100 રૂપિયા જ રહેશે, પણ તેમ છતાં બજારમાં પુરવઠો વધે છે અને ઘટે છે. એટલે કે કિંમત સ્થિર હોય તો પણ બજારમાં પુરવઠામાં વધારો અથવા તો ઘટાડો થાય છે. તો તેવી સ્થિતિમાં ઉત્પાદનના સાધનોની કિંમત, જો અહીંયા વસ્તુની કિંમત નથી, ઉત્પાદનના સાધનોની કિંમત છે, ટેકનોલોજીની કક્ષા, ભવિષ્યના ભાવોની અટકળો અને અન્ય પરિબળોનો સમાવેશ થાય છે. તો આમના કારણે પણ આપણે કહી શકાય છે કે પુરવઠાને અસર કરતા હોય તેવા પરિબળો છે. તો આપણે વિગતે જોશું. તો પહેલું જ છે ઉત્પાદનના સાધનોની કિંમત. જો વસ્તુની કિંમત નથી, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના સાધનોની કિંમત છે એટલું યાદ રાખજો. ઉત્પાદન ખર્ચમાં થતો ફેરફાર પુરવઠાને અસર કરે છે.
ઉત્પાદન ખર્ચ સ્વાભાવિક વસ્તુ છે, ઉત્પાદન ખર્ચ એ સૌથી વિશેષ અસર કરે છે, કારણ કે ઉત્પાદન ખર્ચ વધે તો નફો ઘટે છે, ઉત્પાદન ખર્ચ ઘટે તો નફો વધે છે. દાખલા તરીકે જમીનના માલિકને ચૂકવાતું ભાડું, બરોબર, તો એ ઉત્પાદન ખર્ચમાં આવશે. શ્રમિકોને ચૂકવવામાં આવતા વેતનોમાં ઘટાડો થાય કે અન્ય પરિબળોને કારણે ઉત્પાદન ખર્ચ ઘટે તો શું કીધું છે? ઉત્પાદન ખર્ચ ઘટે તો વસ્તુના પુરવઠામાં વધારો થશે. કેમ થશે? દાખલા તરીકે તમે કોઈ વસ્તુ એ નામની વસ્તુ છે એનું ઉત્પાદન કરો છો તો ઉત્પાદન ખર્ચ એનું 10 રૂપિયા છે, બરોબર. હવે આપણે વેચાણ કિંમત 15 રૂપિયા નક્કી કરી, બરોબર છે. તો હવે આપણે નફો કેટલો મળે છે? તો કે 5 નો નફો મળે છે, બરોબર છે. ઉત્પાદન ખર્ચ કેટલું હતું આપણું? 10 હતું. હવે આપણે જે જમીન ભાડા પેટે રાખી છે એનો ભાડામાં ઘટાડો થયો, શ્રમિકોને ચૂકવવામાં આવતું વેતનમાં ઘટાડો થયો, લાઇટ બિલમાં ઘટાડો થયો, કાચા માલની કિંમતમાં ઘટાડો થયો, એટલે જેના કારણે આપણે જે ચૂકવણી કરતા હતા બધામાં ઘટાડો થયો, એટલે પરિણામે ઉત્પાદન ખર્ચ ઘટીને 5 રૂપિયા થયું. આપણે વેચાણ કિંમત કેટલી છે? 15 એ 15. તો હવે કેટલો નફો મળશે? 10 નો નફો મળશે. તો શું થશે? 10 નો નફો મળશે તો ઉત્પાદક શું કરશે? આ નફો વધુ મેળવવા માટે બજારમાં વધુ વસ્તુ વેચવા માટે મૂકશે. એટલે આમ વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર ન થયો. 15 એ 15 રહી, વેચાણ કિંમત તો આપણી 15 જ રહી. તો અહીં પુરવઠો ઓછો હતો ને અહીં પુરવઠો વધતો હોય તેવું જોવા મળે છે. એનાથી વિરુદ્ધ ઉત્પાદન ખર્ચ ઘટવાથી નફાની શક્યતા વધે છે. જે મેં તમને વાત કરી, ઉત્પાદન ખર્ચ ઘટે છે તો નફો વધે છે. તેથી ઉત્પાદકોને વધુ વસ્તુ વેચવાનું પ્રોત્સાહન મળે છે, તેથી પુરવઠો વધે છે. આનાથી વિરુદ્ધ જો ઉત્પાદન ખર્ચ વધે, નફો ઘટે, બરોબર. હવે ઉત્પાદન ખર્ચ વધીને 15 રૂપિયા થાય તો આપણને શું મળે? કાંઈ મળે છે? વેચાણ કિંમત એ 15 રૂપિયા, ઉત્પાદન ખર્ચ પણ 15 રૂપિયા. તો હવે આવા સંજોગોમાં આપણે પુરવઠો બજારમાં મૂકશું તો આપણે ઓછો કરશું અથવા તો નહીં મૂકવી, એટલે એના કારણે પુરવઠો શું થશે? ઘટે છે. આમ ઉત્પાદનના સાધનોની કિંમત પણ વસ્તુના પુરવઠાને શું કરે છે? અસર કરતી હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ છે બીજું, ટેકનોલોજીની કક્ષા. ટેકનોલોજીના વિકાસને કારણે સમય, શક્તિનો બચાવ થતો હોય તેમ કહી શકાય. સાથે સાથે ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓનું ઓછા ખર્ચે વધુ ઉત્પાદન શક્ય બને છે. એટલે કે દિવસે દિવસે જે નવી નવી ટેકનોલોજી આવે છે એ હંમેશા જૂની ટેકનોલોજી કરતા વિશેષ હોય તેમ કહી શકાય. જેટલી નવી ટેકનોલોજી સારી આવે છે એટલી જ એમ કહી શકાય છે કે આપણને વધુને વધુ સમય અને શક્તિના બચાવ સાથે ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે, અને એ પણ કેવો ફાયદો છે? ઓછા ખર્ચે છે. દાખલા તરીકે તમારું કોઈ જૂનું બાઇક હોય એની એવરેજ અને નવું બાઇક હોય એની એવરેજ, બંનેમાં તફાવત નહીં. બે બાઇક એક જ છે, બરોબર, બંનેના નામ એક જ છે, લુક એક જ છે. તો જૂના બાઇકમાં એવરેજ ઓછી છે, નવા બાઇકમાં એવરેજ વધારે છે. કેમ? તો કે એમણે ટેકનોલોજીમાં પરિવર્તન લાવ્યા છે. દિવસે દિવસે જેટલા નવા વાહનો આવે છે એની અંદર જે જૂના વાહનો છે તેના કરતાં અપડેટ આવે છે. એટલે ઓછા ખર્ચે, ઓછા સમયે અને ઓછા ખર્ચ એટલે કે શક્તિ વધારે ઉત્પાદન શક્ય બને છે. ઉત્પાદન ખર્ચ ઓછું થતા ઉત્પાદકના નફાની શક્યતા વધે છે, જેમ આપણે અગાઉ વાત કરી તેમ. તેથી ઉત્પાદક વધુ પુરવઠો બજારમાં મૂકે છે, ઉત્પાદન ખર્ચ ઘટે છે. આમ ટેકનોલોજી પુરવઠાને અસર કરે છે. કોઈ પણ દેશમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તો ચીજ વસ્તુઓના પુરવઠામાં વધારો જોવા મળે છે. એટલે કે જે દેશની અંદર અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તો તેવા દેશોની અંદર પુરવઠો વધારે પ્રમાણમાં હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ છે ભવિષ્યના ભાવોની અટકળો. ભવિષ્યના ભાવોની અફવાઓ પણ મહત્વની ભૂમિકા ભજવે છે તેમ આપણે કહી શકાય. દાખલા તરીકે વસ્તુની કિંમત અંગેની અટકળો વસ્તુના પુરવઠાને અસર કરે છે.
વસ્તુના ભાવો ભવિષ્યમાં વધશે એવી અટકળ થાય તો વર્તમાનમાં તે વસ્તુનો પુરવઠો ઉત્પાદક બજારમાં ઓછો મૂકે છે. દાખલા તરીકે એ નામની વસ્તુ છે જેની કિંમત આપણે ધારી લીધી છે કે અગાઉ તેને 100 રૂપિયા છે, બરોબર છે, એનું વેચાણ અત્યારે 100 નંગ થાય છે, એટલે કે પુરવઠો 100 નો છે. હવે અત્યારે કિંમત કેટલી છે? 100 ની છે. હવે બજારના ભાવોની કે આવનારા સમયમાં ભાવ વધવાના છે એવી અફવા છે. કેવી છે? કે આવનારા સમયમાં ભાવ આના 200 રૂપિયા થવાના છે, પણ થયા નથી. માત્ર એવી અફવા છે કે આવનારા સમયમાં આ વસ્તુ એ નામની વસ્તુની કિંમત 200 રૂપિયા થવાની છે. એટલે એવી એમને અટકળો હોય તો શું કરશે? વર્તમાનમાં એ ભાવ વધ્યા નથી તો પણ બજારમાં પુરવઠો ઘટાડશે. કેમ? તો કે ભવિષ્યમાં 200 રૂપિયા જે થવાના છે એનો લાભ લેવાનો છે. હવે અત્યારે તો કિંમત એને જ છે ને, 100 રૂપિયા જ છે. અત્યારે કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી, પણ ભવિષ્યમાં થવાનું છે એવી અફવા છે. એટલે એના કારણે વર્તમાનમાં પુરવઠો ઘટી ગયો. કેમ? તો કે ઉત્પાદકોએ વધારે કિંમત લેવી છે, વધારે નફો મેળવવો છે, એટલે વર્તમાનમાં પુરવઠો ઘટાડી દીધો, ઓછો કરી નાખ્યો. અને એનાથી જો વિરોધ હોય કે ઉત્પાદકોમાં એવી અટકળ થાય કે ભવિષ્યમાં અમુક વસ્તુના ભાવ ઘટશે તો વર્તમાનમાં તે વસ્તુની ઊંચી કિંમત લેવા માટે ઉત્પાદકો તે વસ્તુનો પુરવઠો બજારમાં વધારે મૂકશે. દાખલા તરીકે એવી અફવા ફેલાય કે આના ભાવ ઘટીને 50 રૂપિયા થવાના છે, પણ થયા નથી. આવી તો માત્ર અફવા જ છે. વર્તમાનમાં તો કિંમત કેટલી છે? 100 ને 100 જ. એટલે શું કરશે? તો કે ભવિષ્યમાં ભાવ ઘટશે તો મારો નફો ઘટશે, એટલે વર્તમાનમાં ભાવ 100 રૂપિયા છે ત્યારે એટલામાં વેચી દો. જેટલો માલ પડ્યો છે બધો વેચવાનો પ્રયત્ન કરો, એટલે બજારની અંદર શું કરશે? 150 એકમ બજારમાં વેચવા માટે મૂકશે. તો તમે જુઓ કે વસ્તુની કિંમત તો એના જ રહી. ત્યારે એનો 100 નો પુરવઠો હતો, એને જ કિંમતે 150 નો પુરવઠો થયો, એને જ કિંમતે માત્ર 50 નો પુરવઠો પણ જોવા મળ્યો. તો આવું કેમ થયું? તો કે ભવિષ્યના ભાવોની અટકળો, અફવાઓ. તો આ બાબતો પણ જવાબદાર છે કે જીરુના 15,000 રૂપિયા થશે એવી અફવા હતી, તો કેટલાય વેપારીઓએ જીરું 12,000 માં પણ કાઢ્યું નહીં અને પરિણામે હવે 4,000 માં કાઢે છે, કારણ કે તો અફવા હતી, વાસ્તવિક સ્થિતિ હતી નહીં. એટલે આવી અટકળો ઊભી થાય તો પણ ગ્રાહકને કે ઉત્પાદકને કે કોઈને એનો લાભ લેવાની લાલચ જાગે છે. એટલે પરિણામે બજારમાં કે વર્તમાનમાં કિંમત વધી, કે જીરુના ભાવ વધ્યા તો પુરવઠો વધવો જોઈએ ને, પણ નહોતો વધતો. કેમ? તો કે બધાને એવું હતું કે જો આના કરતા પણ ભાવ વધવાના છે, કપાસના ભાવ વધવાના છે, મગફળીના ભાવ વધવાના છે, એટલે આના કારણે આપણા ખેડૂતોએ એ માલને સાચવી રાખ્યો. તો આવી અટકળોના કારણે પુરવઠા ઉપર અસર થાય છે. એવું બજારમાં એ જ વસ્તુ મોબાઈલમાં, એ જ વસ્તુ ગાડીમાં, એ જ વસ્તુ અન્ય વસ્તુમાં દરેક ઉત્પાદક આવું વિચારે છે કે મને વધુ ને વધુ નફો પ્રાપ્ત થાય. પણ એવી અટકળો ઊભી થાય, ભાવ વધવાના છે કે ભાવ ઘટવાના છે, તો ત્યારે પણ આ સમસ્યા ઊભી થાય છે. અને ત્યારબાદ છેલ્લું આપણે પરિબળ, અન્ય પરિબળમાં બધી બાબતો આવી ગઈ. વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થાય. દાખલા તરીકે અત્યારે 10 ઉત્પાદકો છે અને હવે 15 ઉત્પાદકો થાય તો શું થયું? પેઢીની સંખ્યા વધી. તો એના કારણે હવે આ 5 નવી કંપની આવી ને, 5 નવી કંપની આવી તો એનું પણ ઉત્પાદન આવશે ને બજારમાં. એટલે આમ વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર ન થયો, પણ તેમ છતાં પુરવઠામાં વધારો થયો. પેઢીઓની સંખ્યામાં ઘટાડો થતા વસ્તુના પુરવઠો ઘટે. એનાથી વિરુદ્ધ કે ભાઈ પેઢીઓની સંખ્યા 10 છે, એનાથી ઓછી થઈ જાય તો પુરવઠામાં શું થાય? બજારમાં ઘટાડો થતો હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ દેશમાં કુદરતી પરિબળો સાનુકૂળ હોય, બધી વસ્તુ બધે નથી થતી. કેમ? તો કે બધા દેશની અંદર બધા કુદરતી પરિબળો સરખા
નથી. જે દેશની અંદર જે વસ્તુના ઉત્પાદન માટે કુદરતી પરિબળ સાનુકૂળ છે તો તે દેશની અંદર ઉત્પાદન કેવું હશે? વધારે હશે. તો ત્યાં વધારે છે. ત્યારબાદ રાજકીય સ્થિરતા, આ પણ મહત્વનું છે. વારંવાર ઉત્પાદકોને અસર થાય એવા પ્રકારના નિર્ણયો લેવામાં આવતા હોય તો એ દેશોની અંદર વેપારીઓ ઓછા છે, ઉત્પાદકો ઓછા છે. કેમ? તો કે એ દેશની સરકાર વારંવાર ફરતી રહેશે, બદલાતી રહેશે, નિયમો બદલાતી રહેશે. હવે કંપનીને તો કરોડો રૂપિયાના રોકાણ છે. જો અહીંયા રોકાણ કર્યા પછી સરકાર બદલાય ને પરિસ્થિતિ ઊભી થાય તો એને તો ઘણું બધું નુકસાન થઈ શકે છે. એટલે રાજકીય સ્થિરતા હોય તો ત્યાં પેઢીઓની સંખ્યા વધારે છે, ઉત્પાદકોની સંખ્યા વધારે છે. રાજકીય અસ્થિરતા ઓછી તો ત્યાં એમ કહી શકાય છે ઓછું ઉત્પાદન, તો એ પણ પુરવઠાને અસર કરે છે. કાયદો અને વ્યવસ્થા જળવાય તો પુરવઠો વધે છે. કે જે દેશનો કાયદો સ્થિર છે, વ્યવસ્થા જળવે છે, એટલે જ આપણે એના માટે વિશિષ્ટ આર્થિક વિસ્તારનું નિર્માણ કર્યું. કેમ? તો કે દેશના નાના નાના કાયદા જે છે એ આવા ઉદ્યોગોને અસર કરે નહીં. બરોબર. અને જે દેશની અંદર રાજકીય સ્થિરતા જોખમાય છે, એટલે કે રાજકીય સ્થિરતા નથી, વારંવાર પ્રશ્નો ઊભા થાય છે તો ત્યાં પુરવઠો શું થાય છે? ઘટે છે. દેશમાં ઔદ્યોગિક શાંતિ પ્રવર્તી હોય તો વાતાવરણ સારું છે, માલિકો અને મજૂરો વચ્ચેના પ્રશ્નો ઓછા છે, માલિકો કામદારો વચ્ચેના પ્રશ્નો ઓછા છે, માલિકો અને કર્મચારીઓ વચ્ચેના પ્રશ્નો ઓછા છે, ઔદ્યોગિક શાંતિ છે, તો ત્યાં જે તે ક્ષેત્રની અંદર સુમેળભર્યું વાતાવરણ હશે તો ત્યાં પુરવઠો વધશે. કેમ? કે દરેક લોકો શાંતિથી પોતાનું કાર્ય કરે છે, એટલે પરિણામે ત્યાં પુરવઠો વધારે હશે. અને આનાથી વિરુદ્ધ પુરવઠો ઘટશે. જ્યાં વારંવાર માલિકો અને મજૂરો વચ્ચે તકરાર થાય છે, હડતાળ પડે છે, કોઈ એવા બીજા રમખાણો થતા હોય, કે ઔદ્યોગિક શાંતિ ન હોય તો પરિણામે કેટલાય દિવસ સુધી આપણને ઉત્પાદનનું કાર્ય બંધ રહેશે. એ નુકસાન કોને ભોગવવું પડશે? ઉત્પાદકોને. એટલે એના કારણે ઉત્પાદકોને ઘણું બધું નુકસાન થાય છે, એટલે પરિણામે પુરવઠામાં ઘટાડો થશે. વાહન વ્યવહારનો વિકાસ થતાં પુરવઠામાં વધારો થાય છે, આનાથી વિરુદ્ધ પુરવઠામાં ઘટાડો થાય છે. કારણ કે વાહન વ્યવહારની સગવડતા છે કે તમે ઉત્પાદન કરો છો, એ ઉત્પાદન યોગ્ય સ્તર સુધી, વેચાણ માટેની વ્યવસ્થા સુધી વાહન વ્યવહારની સગવડતા. કે દાખલા તરીકે આપણે જાણ્યું કે આપણી ગામમાં જમીન સસ્તી મળે છે, કે આપણા વિસ્તારમાં જમીન સસ્તી મળે છે, તેમ છતાં આ ઉત્પાદકો જે છે આ મોંઘી મોંઘી જમીન કેમ ખરીદે છે? રોડ ટચ જમીન કેમ રહેશે? રેલવે સ્ટેશન નજીક પડે ત્યાં જમીન કેમ લેશે? એરપોર્ટ નજીક પડે તેમ અહીંયા જમીન કેમ લેશે? મોટા ઉદ્યોગો એટલે કે જ્યાં જેડી વિસ્તાર છે, મોટા શહેરો છે, ત્યાં જમીન કેમ લેશે? અમારા ગામમાં આવો એની ડબલ જમીન મળશે, તો કેમ કંપની તમારા ગામમાં કે આપણા ગામમાં નથી આવતી? તો એના પાછળનું કારણ છે વાહન વ્યવહાર અને પ્રાથમિક સગવડતા. કારણ કે એને વારંવાર વાહન વ્યવહારનો ઉપયોગ થાય છે. જેને ઝડપથી વાહનની સગવડતાઓ મળી જતી હોય એવા વિસ્તારને પસંદ કરશે. ઝડપથી પ્રાથમિક સુવિધાઓ મળી જતી છે તો એવા વિસ્તારને એ પસંદ કરે છે. એટલે પરિણામે વાહન વ્યવહારની સગવડતાઓ જો અતિ સારી, રોડ રસ્તાની સગવડતાઓ સારી, તો ત્યાં ઉદ્યોગોનું પ્રમાણ સારું, તો ઉત્પાદન વધારે છે, પુરવઠો વધારે છે. અને એનાથી વિરુદ્ધ ઉત્પાદન ઓછું, પુરવઠો પણ ઓછો જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના પ્લેટની અંદર આટલું જ. તો આપણે ચોથા જ પ્રકરણની અંદર જે 5 ગુણની અંદર જે પ્રશ્નો પૂછાવાના છે એની સાથે જ આપણે આવતા વીકમાં પણ આપણે મળશું. તો ત્યાં સુધી તમે આ વિડીયો જો અને નેક્સ્ટ વિડીયો સુધી અમારી રાહ જુઓ. આભાર, ધન્યવાદ.